કેમ છો બાળકો? તો વિદ્યાર્થી મિત્રો, એક નવું પ્રકરણ આપણે શરૂઆત કરીશું. ચાક ગતિ, રોટેશનલ મોશન. ઓકે, ખરેખર બેટા આ છે ને એનસીઈઆરટી પ્રમાણે જોઈએ ને તો આ ચાક ગતિ એક અલગથી પ્રકરણ નથી, પરંતુ તે છે કણોનું તંત્ર અને ચાક ગતિ. બરાબર? જો કે બેટા કણોનું તંત્ર એટલે ખરેખર દ્રવ્યમાન કેન્દ્ર. બરાબર? સેન્ટર ઓફ માસ. રાઈટ? બરાબર. બેટા અમે લોકો શું કર્યું છે, દ્રવ્યમાન કેન્દ્રની ઉપર આખી સિરીઝ જ બનાવી છે. એટલે એક આખું પ્રકરણ જ અમે લોકો અલગ કરી નાખ્યું છે, દ્રવ્યમાન કેન્દ્ર, કે ભાઈ કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. રાઈટ? અને પછી બેટા ચાક ગતિ એટલે કે દ્રઢ વસ્તુની ચાક ગતિ. એટલે ચાક ગતિ માટે અમે લોકો એક અલગથી જ પ્રકરણ બનાવ્યું છે. એટલે આખી સિરીઝ જ તમને અલગથી પડશે. એ હેતુસર મેં તમને કીધું એક નવું પ્રકરણ સ્ટાર્ટ કરશું. ઓકે, તો ચાલો બેટા સ્ટાર્ટ કરીએ. ચાક ગતિ એ શું છે? અચ્છા બેટા, સ્ટાર્ટ કરતા પહેલા જો બાળકો ધ્યાન આપજો, ચાક ગતિ કદાચ તમારા સિનિયર્સ પાસેથી તમે સાંભળ્યું હશે કે આ ચાક ગતિ બહુ ડિફિકલ્ટ ચેપ્ટર છે, સમજવું થોડું અઘરું બને છે. ખરા અર્થમાં એવું કશું નથી. જો બાળકો, અત્યાર સુધી તમે લોકો ફિઝિક્સમાં જે કંઈ પણ ભણ્યા છો, બરાબર, પછી એ કાઇનેમેટિક્સ હોય, લોઝ ઓફ મોશન હોય, એટલે કે ન્યૂટનની ગતિના નિયમો છે, બરાબર, વર્ક, એનર્જી, પાવર હોય, બરાબર, કે પછી દ્રવ્યમાન કેન્દ્ર જે અમે પૂરું કરી લીધું હોય તો કે દ્રવ્યમાન કેન્દ્ર. રાઈટ? આ બધી વસ્તુઓ બેટા અહીંયા આવશે, ચાક ગતિમાં આવશે. એટલે અત્યાર સુધી તમારા જેટલા પણ કોન્સેપ્ટ છે બધા અત્યારે કામે લાગવાના છે. રાઈટ છે? બરાબર છે? સો બરાબર વ્યવસ્થિત રીતે સમજશો તો ખરેખર ચાક ગતિ તમને બહુ જ મજા આવશે. રાઈટ છે? તો બેટા શરૂઆત કરીએ. ચાલો સાંભળજો. સર ચાક ગતિ છે શું? સાંભળજો. ઘણા કહેશે સર વર્તુળ ગતિ, હે ને? ચાક, કુંભારનો ચાક, હે ને? કુંભાર શું કરે? એ ચાક હોય, હે ને? એ ચાકની ઉપર માટી રાખે, પછી એને ફેરવે, ચાકને ફેરવે, અને એ બધી જે માટી છે એને આકાર આપવાનો પ્રયત્ન કરે છે. સમજાય છે? તો ચાકની જે ગતિ છે, યસ, એ છે ચાક ગતિ. તો સર એ વર્તુળ ગતિ નથી? નહીં, વર્તુળ ગતિ કરતાં થોડીક જુદી છે. બરાબર છે? એ વસ્તુ તમે ડિફાઇન કરીશ, અત્યારે વ્યાખ્યાયિત કરીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે ચાક ગતિ એ શું છે. રાઈટ બેટા? પહેલાં ચાક ગતિના કેટલાક એક્ઝામ્પલ આપણે લઈએ. ભમરડાની ગતિ, પંખાની ગતિ, ચકડોળની ગતિ. મેરીગો રાઉન્ડ તમે જોયું હશે, ચકડોળ તમે જોઈ હશે, ચકડોળની ગતિ. રાઈટ છે? બરાબર. પૃથ્વી પોતાની અક્ષ પર જે સ્પિન કરે છે, હે ને? યસ, જે ગતિ કરે છે. રાઈટ છે? તો એ જે ગતિ છે એ છે બધી, આ બધી ગતિઓ એ છે બેટા ચાક ગતિ. રાઈટ છે? તો બેટા આવી ગતિનો આપણે અભ્યાસ કરવાનો છે. રાઈટ છે? હવે બેટા ચાક ગતિને સી રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ બધી વસ્તુ પર જતાં પહેલાં આપણે ચાક ગતિ કોને આપવાના છે સમજાય છે? એવી દ્રઢ વસ્તુ જેને આપવાના છે બેટા, એ દ્રઢ વસ્તુનો પહેલાં આપણે ખ્યાલ મેળવી લઈએ કે દ્રઢ વસ્તુ શું છે. બરાબર? તો હેડિંગ લગાવીએ બેટા પહેલાં કે દ્રઢ વસ્તુ. બરાબર? ચાલો, દ્રઢ વસ્તુ. અંગ્રેજીમાં દ્રઢ વસ્તુ એટલે બેટા રિજિડ બોડી. સોરી, રિજિડ બોડી. બરાબર છે? અચ્છા, દ્રઢ વસ્તુ બાળકો છે શું? અચ્છા સાંભળજો બેટા, દ્રઢ વસ્તુ એક કણોનું બનેલું તંત્ર જ છે. અચ્છા એક મિનિટ, એક કામ કરીએ, સાંભળજો. કોઈ યાદચ્છિક આકારની બેટા મેં અહીંયા એક વસ્તુ તૈયાર કરી છે આ. બરાબર? ઓકે, આ ખરેખર કણોનું બનેલું એક તંત્ર છે. સાંભળજો, કણોનું બનેલું એક તંત્ર છે, સિસ્ટમ ઓફ પાર્ટિકલ જેને કહેવાય. પણ બેટા એ કણોના બનેલા તંત્રનો એક ખાસ કિસ્સો છે. દ્રઢ વસ્તુ બેટા એક ખાસ કિસ્સો છે. તો સર આ તંત્રની અંદર શું ખાસિયત છે? બરાબર ધ્યાન આપજો બેટા, આરામથી જઈએ છે, પહેલો જ લેક્ચર છે. બરાબર છે? ચિંતા નહીં કરતા. સમજો બેટા, આ 1 2 3 બસ 3 કણોની બનેલું એક આ તંત્ર છે. પણ
આ તંત્રની અંદર દીકરા એક ખાસિયત છે. શું ખાસિયત છે? બરાબર ધ્યાનથી જોજો. 1 2 3 આ 3 કણને મેં નામ આપીએ. હવે એક કામ કરી બેટા, કોઈ પણ એક કણની સાપેક્ષે અન્ય કણના સ્થાન નક્કી કરીએ. કોઈ પણ એક કણની સાપેક્ષે, ફોર એક્ઝામ્પલ 3ની સાપેક્ષે બાકીના કણોના સ્થાન નક્કી કરીએ. જોજો આ રીતે. બહુ સિમ્પલ જેવું તંત્ર લીધું છે, 3 જ કણ છે. તો 3ની સાપેક્ષે કોઈ પણ લઈ શકાય બેટા. આપણે એક સ્થાન નક્કી કરવાથી મતલબ છે. ઓકે, તો આ છે એકનું સ્થાન. લખવાની પદ્ધતિ આપણે એ રીતે રાખીએ બેટા. એકનું સ્થાન 3ની સાપેક્ષે, બરાબર. આ 2નું સ્થાન 3ની સાપેક્ષે, બરાબર. હવે આજે બેટા જે તમે સ્થાન નક્કી કરીએ ને, R13 અને R23 એ સમય સાથે બદલાતા નહીં હોવા જોઈએ, અફર રહેવા જોઈએ. એટલે કણો વચ્ચેના જે સાપેક્ષ સ્થાન છે બેટા, ઓકે સોરી 1 3 લખીએ છીએ આપણે, 1 3 બરાબર છે, અને સોરી 2 3 સમજાય છે, એ અફર રહેવા જોઈએ. અફર, બરાબર. અફર મીન્સ બદલાતા ન હોવા જોઈએ. બોલો બેટા, ખબર પડી ગઈ? હા, બસ ફિક્સ આ રીતે જ રહેવા જોઈએ. તો બેટા આને આપણે કહીશું કે તે એક દ્રઢ વસ્તુ છે. તો દ્રઢ વસ્તુને બેટા ડેફિનેશન તૈયાર કરો. દ્રઢ વસ્તુ કોને કહેવાશે? જો કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અથવા કણો વચ્ચેના અંતર, આ કણો વચ્ચેના જે અંતર છે એ અંતર બદલાતા ન હોય, અફર જળવાઈ રહેતા હોય બાળકો, તો તેને આપણે કહીશું તે દ્રઢ વસ્તુ છે. બરાબર. તો તમે કહેશો સર કોઈ પણ ઘન વસ્તુ લઈ લો સર, એ ઘન વસ્તુ દ્રઢ વસ્તુ છે. કોઈ પણ સર ઘન વસ્તુ લઈ લો. અચ્છા, સાંભળજો બેટા, તમે મને કહો છો કે સાહેબ કોઈ પણ ઘન વસ્તુ લઈ લો, સોલિડ ઓબ્જેક્ટ લઈ લો સર, એ દ્રઢ વસ્તુ છે. તો બેટા ભૌતિક વિજ્ઞાનની અંદર દ્રઢ વસ્તુ અને ઘન વસ્તુ બરાબર છે સેમ નથી. બરાબર છે. કેમ નથી? એનું રીઝન છે બેટા, ઘન વસ્તુનું વિરૂપણ થઈ શકે. વિરૂપણ થઈ શકે. સર વિરૂપણ થઈ શકે એટલે મીન્સ તેનો આકાર બદલી શકાય. એકદમ સિમ્પલ શબ્દમાં વિરૂપણનો અર્થ આવે કે આકાર, આનો બેટા આ રીતે અર્થ કાઢી શકાય, આકાર બદલી શકાય. વિરૂપણ, બરાબર, આકાર બદલી શકાય. તમે સમજો છો ઘન વસ્તુને બેટા કોઈ પણ ગમે તેવી પણ બરાબર એકદમ હાર્ડ કઠણ દ્રઢ વસ્તુ પણ કેમ ન હોય બેટા, તેનો આકાર બદલી શકાય. રાઈટ છે? અચ્છા, સમજો કે એક મોટો પથ્થર છે બાળકો. સાંભળજો બેટા, આ રીતનું બરાબર છે. સમજો, સિમ્પલ છે બેટા. આ રીતનું કોઈ પથ્થર છે બાળકો. અચ્છા, સમજો આપણે વધારે નહીં, અહીંયા પણ આપણે 3 કણ વિચારીએ. બરાબર. હવે તમે કોઈ પણ એકની સાપેક્ષે બાકીના સ્થાન નક્કી કરી નાખો. ચાલો આ નક્કી કરી લીધા. બોલો, ખબર પડી બેટા? આ નક્કી કરી નાખો. હવે તમને ખબર છે આ પથ્થરને તમે ટુકડા કરી શકશો. બરાબર. તેનો આકાર, તેમાં વિરૂપણ લાવી શકશો. ફોર એક્ઝામ્પલ તમે એને તોડી નાખ્યું બેટા, આ બ્રેક કરી નાખ્યું. હવે તમે અલગ કરો તો 1 અને 2, 1 અને 3 વચ્ચેનું જે આ જે સ્થાન છે એ અફર નથી રહેવાના. એકદમ ક્લિયર જેવી બાબત છે. બોલો, ખબર પડી બેટા? સમજાય છે? તો આપણે ઘન વસ્તુને કઈ રીતે દ્રઢ વસ્તુ કહી શકીએ? નોટ પોસિબલ. સમજાય છે? ઓકે, કોઈ પણ ઘન વસ્તુ દ્રઢ વસ્તુ નહીં હોઈ શકે, કારણ કે ઘન વસ્તુનું વિરૂપણ શક્ય છે. અરે હીરા જેવો એકદમ કઠણ પણ લઈએ, કઠણ બરાબર વસ્તુ પણ લઈએ આપણે, બરાબર છે, તો બી તમને ખબર છે હીરો ઘસી શકાય છે. તો અમુક પાર્ટિકલ્સ તેના પરથી ખસી ગયા તો સ્થાન બદલાઈ ગયું બેટા. પૂરું થઈ ગયું. તો સર કઈ વસ્તુને અમે લોકો દ્રઢ વસ્તુ કહીશું? કોઈ પણ નહીં. બરાબર છે? સાંભળશે બેટા, દ્રઢ વસ્તુ એ એક આદર્શ વિભવના છે. સમજાઈ ગયું બેટા? એક આદર્શ વિભવના છે. દ્રઢ વસ્તુ વ્યવહારમાં શક્ય નથી. પરંતુ બેટા આપણે વ્યવહારિક એક્ઝામ્પલ્સ માટે બરાબર છે આપણે ઘન વસ્તુ અને દ્રઢ વસ્તુ સ્વીકાર લઈશું. બરાબર છે? આપણે આપણા એક્ઝામ્પલ્સની અંદર મીન્સ કે આપણી જે રોજબરોજની જે પ્રક્રિયાઓ છે, ક્રિયાઓ છે બેટા, બરાબર છે, તેની અંદર ઘન વસ્તુને પણ આપણે દ્રઢ વસ્તુ માની લઈશું કે ભાઈ નહીં, તેનામાં કોઈ વિરૂપણ થતું નથી. બરાબર છે? આવા આપણે ઘણા બધા ઓબ્જેક્ટ જેમ કે સળિયો લઈ લઈએ બેટા, કોઈ નળાકાર લઈ લઈએ, કોઈ નળાકાર લઈ લઈએ. બરાબર છે? સળિયો છે, નળાકાર છે, બરાબર છે, પછી કોઈ ગોળો હોય બેટા. આ બધી વસ્તુઓને આપણે દ્રઢ વસ્તુ માની લઈશું. બરાબર? સમજાય છે? હોતા નથી પણ તેને માની લઈશું. બોલો, ખબર પડી ગઈ?
તો આઈ હોપ કે દ્રઢ વસ્તુ શું છે બેટા એ તમને લોકોને એકદમ ક્લિયર સમજાઈ ગયું હશે. સમજાય છે? એકવાર ફરીથી જરા જોઈ લઈએ. દ્રઢ વસ્તુ શું છે? કણોનું બનેલું તંત્ર. એનો એક ખાસ કિસ્સો છે કે જેમાં કણો વચ્ચેના જે સાપેક્ષ સ્થાન છે એ સાપેક્ષ સ્થાન અફર રહે છે, બદલાતા નથી. બરાબર? યાદ રાખજો, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ ઘન વસ્તુઓ અને દ્રઢ વસ્તુઓનો અર્થ એક નથી થતો, કારણ કે ઘન વસ્તુનું વિરૂપણ શક્ય છે જ્યારે દ્રઢ વસ્તુનું વિરૂપણ શક્ય નથી. બરાબર છે? દ્રઢ વસ્તુ એક આદર્શ વિભવના છે, સંકલ્પના છે. બરાબર છે? પરંતુ વ્યવહારિક હેતુ પૂરતું આપણે ઘન વસ્તુઓને દ્રઢ વસ્તુ માની લઈશું. અચ્છા, હવે બેટા આવી દ્રઢ વસ્તુની ચાક ગતિ વિશેનો બેટા આપણે અભ્યાસ કરવાનો છે. દ્રઢ વસ્તુને ચાક ગતિ આપીશું. પણ સર ચાક ગતિ એટલે શું તે જ અમને તો ખબર નથી. યસ બેટા, સૌથી પહેલાં આપણે સમજીએ ચાક ગતિની વ્યાખ્યાને. ઓકે, ચાલો જોજો, બરાબર ધ્યાન આપથી જોજો. અચ્છા, બરાબર, આપણે એને દ્રઢ વસ્તુ બેટા માની લઈશું, હે ને? કે ચાલો ભાઈ આ દ્રઢ વસ્તુ છે. તો ઘણા બધા કણોની બનેલી છે કે જેમાં કણો વચ્ચેનું જે સ્થાન છે એ કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન બદલાતા નથી. અચ્છા, હવે કામ કરીએ બેટા, આપણે છે ને આ તમને જે અક્ષ દેખાય છે, આ અક્ષ એ નામ આપી દે. ચાલો વાય ડેશ. આ અક્ષને અનુલક્ષીને એને ભ્રમણ આપો અને ફેરવો જોઈએ. ભમરડો કેમ ફરતો હોય બેટા? હા, પંખો કઈ રીતે ફરતો હોય એ રીતે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ આપો. શું થશે? ધ્યાન આપજો. ચાલો હવે એક કામ કરો બેટા, આ દ્રઢ વસ્તુ પરનો કોઈ એક કણનો વિચાર કરો. ફોર એક્ઝામ્પલ, જોજો બાળકો, ધ્યાનથી જોજો. એમ છેદ વિચારો, આની પર એક છેદ લઈ લીધો છે, હે ને? એમ છેદ લીધો છે. હવે આની ઉપર, આ છેદ ઉપર બેટા એક કણ વિચારીએ. બરાબર છે? આ એક કણ વિચારીએ. ચાલો, આ એક કણ છે પી. હવે તમે સમજો છો આ દ્રઢ વસ્તુ બેટા આમ ભ્રમણ કરશે ને, રાઈટ? તો આ છેદ ઉપરનો, આડછેદ ઉપરનો આ જે કણ પી જે છે એ પી એક વર્તુળ ગતિ કરશે. જો શબ્દ સાંભળો, વર્તુળ ગતિ. કણ પીની ગતિ વર્તુળ ગતિ છે. સમજાઈ ગયું બેટા? આ દ્રઢ વસ્તુ, રાઈટ? એની પર છેદ લીધો, રાઈટ? પેલી જે અક્ષ છે, અક્ષને લંબ એક છેદ લીધો છે. એ છેદ ઉપર મેં એક પી બિંદુ વિચાર કરું છું. હવે પેલી દ્રઢ વસ્તુ ભ્રમણ કરે છે તો સાથે આ પી પણ, હે ને, એ દ્રઢ વસ્તુ પરનું જ કણ છે એટલે પી પણ વર્તુળ ગતિ કરશે. રાઈટ? તો ચાલો એક કામ કરીએ, એનો હું તમને બેટા વર્તુળ માર્ગ બતાવો. એનો આ છે તેનો વર્તુળ માર્ગ. સમજાય છે? હવે મને તમે એ કહો, આ વર્તુળ માર્ગનું કેન્દ્ર ક્યાં હશે? મને એ કહો. સર યાર સિમ્પલ છે, આ અક્ષને અનુલક્ષીની આસપાસ વર્તુળ ગતિ કરે છે. બરાબર છે? તો તેનું કેન્દ્ર સર એની ઉપર જ હશે. રાઈટ છે? રાઈટ છે? યસ સર. ઓકે, તો ચાલો આ કેન્દ્રને O1 કહીએ અને આ છે તેની વર્તુળ માર્ગની ત્રિજ્યા R1. અહીંયા સુધી ખબર પડી બેટા? હા બોલો, એકદમ ક્લિયર? વેરી ગુડ. અચ્છા, હવે કામ કરીએ બેટા, આ જ વસ્તુને કંઈક નીચે બાજુએ સમજીએ. બરાબર? ઓકે, ચાલો નીચે કોઈ છેદ વિચારો બેટા. ઓકે, ચાલો નીચે કોઈ છેદ વિચારો. હા સર, આ છેદ થઈ ગયો. હવે એક કામ કરો બેટા, પીની જેમ નીચે પણ કોઈ એક કણ વિચારો. જો સર, આ એક કણ ક્યુ લઈએ, હે ને? તો પેલી દ્રઢ વસ્તુ આમ ભ્રમણ કરશે, રાઈટ બેટા? તો ક્યુ પણ એક વર્તુળ ગતિ કરશે અને એનો વર્તુળાકાર પથ સાહેબ આ રીતનું કંઈક હોવો જોઈએ. રાઈટ? હવે મને બતાવો એનું કેન્દ્ર ક્યાં હશે? સર બરાબર છે, આ વાય ડેશ અક્ષ પર જ હશે, કારણ કે આ લોકો વર્તુળ ગતિ એની આસપાસ તો કરે છે. રાઈટ છે બેટા? ઓકે, તો તેનું કેન્દ્ર અહીંયા હશે. ચાલો O2 કહી દઈએ અને તેની ત્રિજ્યા, વર્તુળ માર્ગની ત્રિજ્યા R2 કહી દઈએ. બરાબર છે? સર ફક્ત P અને Q એવા બે જ કણ નહીં સર, દ્રઢ વસ્તુ પર આવેલા બધા જ કણ વર્તુળ ગતિ કરશે અને તેમના વર્તુળ માર્ગના કેન્દ્ર, બરાબર છે, સમજાય છે બેટા, એક ફિક્સ, એક ચોક્કસ અક્ષ પર એટલે નિશ્ચિત અક્ષ પર જ ફિક્સ થવાના છે. નિશ્ચિત અક્ષ પર જ આ ફિક્સ છે બેટા, આની પર જ થશે. તમે લાગે છે કે એક કણ અહીંયા વિચારું, બરાબર છે, તો તેનો વર્તુળ માર્ગ આવો બને? નહીં યાર, આ પોસિબલ નથી યાર. હું અહીંયા વિચારું, બરાબર, આ એક કણ છે તો એ કણનો વર્તુળ માર્ગ બેટા અહીં આસપાસ જ થશે. આ અક્ષની આસપાસ જ થશે. બરાબર છે ને? આમ જ બને. આવું બને? એ આમ ફરતો હોય અલગથી? પોસિબલ, એ પોસિબલ જ નથી.
એટલે દ્રઢ વસ્તુ પરના બધા કણ વર્તુળ ગતિ કરતા હોય અને તેમના વર્તુળ માર્ગના કેન્દ્ર કોઈક નિશ્ચિત અક્ષ પર અથવા તો સુરેખા પર સ્થિર થતા હોય. અક્ષ બરાબર છે, અક્ષ અથવા સુરેખા, સુરેખા પર જ સ્થિર થતા હોય, બધા એની પર જ આવતા હોય તો દ્રઢ વસ્તુની આવી ગતિને ચાક ગતિ કહીશું. બોલો, ખબર પડી ગઈ બાળકો? ક્લિયર થઈ ગયું? હવે પેલો ભમરડો હોય બેટા, ભમરડો હોય, હું ટ્રાય કરું ડ્રો કરવાનું. ડ્રોઈંગ મારું એટલું સારું નથી, બરાબર છે, છતાં બેટા હું ટ્રાય કરું છું. રાઈટ હે ને? અમે તો અમારું બાળપણ ભમરડા ફેરવીને કાઢ્યું છે, તમારું બાળપણ મને ખબર નહીં, બરાબર? ચાલ, આ રીતનું ભમરડો હોય બેટા, હે ને? તો એ જ્યારે ભ્રમણ કરતો હોય, એમ ફરતો હોય બેટા, તો આ એક અક્ષ હશે બેટા. જરા વિચાર લેજો, આની બરાબર આની ઉપરથી જ જાય છે, સમજાય છે? હે ને? લો, સુધારી નાખો, બસ. રાઈટ છે. હવે જો બેટા કોઈ પણ વર્તુળ બનશે ને બેટા, કોઈ પણ કણું વર્તુળ લેશો ને એટલે એના કેન્દ્ર બેટા આની ઉપર જ આવશે, અહીંયા જ આવશે. તો આપણે કહીશું તેથી ચાક ગતિ કરે છે. બોલો, ખબર પડી ગઈ? આ છે દ્રઢ વસ્તુની ચાક ગતિ. એ તો બેટા પંખો હોય તો પંખો પણ બેટા ચાક ગતિ કરે છે. પંખા તમે જોજો બેટા, પંખાની જે બ્લેડ છે ને એ બ્લેડ ઉપર તમે ચોકથી તમે ડોટ્સ મૂકી દો, પોઈન્ટ્સ મૂકી દો, બરાબર? રેડ બ્લુ અલગ અલગ કરથી પછી તમે પંખો ફેન ઓન કરો, તમે જો જોજો અલગ અલગ કલરના સર્કલ બનશે, પણ એ સર્કલ બધા સમકેન્દ્રીય હશે, એટલે દરેકના કેન્દ્ર એક જ જગ્યા પર હશે. કેમ? કારણ કે તે ચાક ગતિ કરે છે. બોલો બાળકો, ખબર પડી ગઈ? એકદમ સારી રીતે સમજાય છે બેટા? આ જે નિશ્ચિત સુરેખા છે ને, આ નિશ્ચિત સુરેખા બેટા, એ નિશ્ચિત સુરેખા જો અહીંયા આ થશે બેટા. આ નિશ્ચિત જે સુરેખા છે એને કહેવામાં આવે છે ભ્રમણાક્ષ. સમજાઈ ગયું બેટા? એને કહીશું ભ્રમણાક્ષ. ભ્રમણાક્ષ હે ને? એ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે એટલે એને નામ આપ્યું ભ્રમણ અક્ષ અથવા તો ભ્રમણાક્ષ. રાઈટ છે? ઓકે. અહીંયા તમે જો બેટા, આ ભ્રમણાક્ષ સ્થિર છે કે નહીં બેટા? સ્થિર, ફિક્સ છે. જોકે ભ્રમણાક્ષ સ્થિર હોય એવું જરૂરી પણ નથી બાળકો. સર આ તો ફિક્સ જ હોય ને, આ તો જગ્યા પર જ હોય ને, એમ છે તો એમ જ રહેવાની ને સર. આ એમ છે તો એક એમ રહેશે ને તેની આસપાસ બાકીના કણ વર્તુળ ગતિ કરશે. તો સર આ તો સર ફિક્સ જ હોય ને, એ તો સ્થિર જ હોય ને? ના બેટા, સ્થિર હોય એવું જરૂરી નથી. તમને ખબર છે આ ભમરડો જ્યારે સ્લો થાય ને બેટા, હે ને, તો તેની ભ્રમણાક્ષ આમ ગતિ કરે, આમ ગતિ કરે અને પછી અટકી જાય, પડી જાય. યાદ છે? જો આમ હોય ને, જો સ્પીડમાં હશે, ઝડપથી ભ્રમણ કરશે તો ટેન્શન નથી, એની ભ્રમણાક્ષ આમ જ રહેશે, બરાબર ને? બાકીના કણ તેની આ ભ્રમણાક્ષને ફરતે વર્તુળ ગતિ કરશે. પણ જો સ્લો થશે એટલે ભ્રમણાક્ષ આમ મૂવ કરશે, આમ મૂવ કરશે, આમ એક શંકુ બનાવશે. બોલો, ખબર પડી બેટા? રાઈટ? હા, ખ્યાલ આવી ગયો હશે. રાઈટ છે બેટા? તો ત્યારે ભ્રમણાક્ષ પણ ગતિ કરતી હોય. અચ્છા, સીલિંગ ફેનની વાત નથી કરતો. સમજો, ટેબલ ફેન જો તમે જોયા હોય જે દોલન કરતા હોય, આમાં દોલન કરતા હોય ને, બરાબર? તો જો આ રીતનું ફેન છે, રાઈટ? તો એની જે પ્લેટ છે એ આમ ચાક ગતિ કરતી હોય. તો અક્ષ ક્યાં આવી બેટા? એની ભ્રમણાક્ષ ક્યાં આવી? એ ભ્રમણાક્ષ આ રીતના હોય. તમે લોકો જોજો, એ આમ ગતિ કરે, આમ જો ગતિ કરતો હોય તો તેની ભ્રમણાક્ષ પણ ગતિમાં છે. યસ, એટલે જરૂરી નથી બેટા કે ભ્રમણાક્ષ સ્થિર જ હોય, ભ્રમણાક્ષ પણ ગતિ કરી શકે છે. આપણો બેટા છે ને આ ચેપ્ટરમાં સૌથી છેલ્લે આપણે એ જ ભણવાના છે જ્યાં ભ્રમણાક્ષ પણ ગતિમાં હશે, સરક્યા સિવાય ગબડતો પદાર્થ. સરક્યા સિવાય ગબડતો પદાર્થ, બરાબર છે? આ શીખવાનું છે બેટા. જો હું સિમ્પલ તમને સમજાવું. એક સમચીતી છે સપાટી લીધી છે, માની લો કે સમજાય કે બેટા સમચીતી સપાટી, કોઈ ઘર્ષણ નથી, ભૂલી જાઓ. આની ઉપર બેટા મેં એક હવે આમાં તો બેટા તમે ઘણું બધું લઈ શકો. એક સમજો નળાકાર છે, આ રીતે નળાકાર છે, અથવા તો ગોળો. એક ગોળો પણ વિચારી શકાય કે ભાઈ ગોળો છે, સમજાય છે? નળાકાર ગોળો અથવા તો વર્તુળાકાર તકતી પણ બેટા માની શકાય. વર્તુળાકાર તકતી, એક તકતી છે, બરાબર? હવે બેટા છે ને એ સરક્યા સિવાય ગબડે છે, સ્લીપ નથી થતી, બસ એ આમ બેટા આમ ગબડે છે. બોલો, સમજાયું? તો અહીંયા આ કિસ્સામાં શું થશે? સાંભળ બેટા, તમે એક કામ કરો, વિચારો કે એની જગ્યા પર જ એ ચાક ગતિ કરે છે, બરાબર? તો આ શું હશે બેટા? તમે દ્રવ્યમાન કેન્દ્ર હશે, હે ને?
આ વસ્તુનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બેટા આ ચાક ગતિ કરે છે, આમ 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 ભ્રમણ કરે છે, આ ચાક ગતિ કરે છે, આ રીતે. સમજાય છે? પણ સર એ આગળ બી તો આવે છે, સમજાય છે? તમારી ભ્રમણાક્ષ પણ ખસે છે, બોલો ખસી કે નહીં? હે ને? આમ જો બેટા ભ્રમણાક્ષ ખસે છે તો ભ્રમણાક્ષ પણ બેટા ગતિમાં હોય. એકચ્યુઅલી આ જે કિસ્સો છે ને બેટા, અહીંયા જે દ્રવ્યમાન કેન્દ્ર છે તમને ખબર છે બેટા, દ્રવ્યમાન કેન્દ્ર આ આની ઉપર જ ચાલશે. એ ભલે ને એમ ગતિ કરે, પણ દ્રવ્યમાન કેન્દ્ર તો આની ઉપર જ ગતિ કરશે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર ખરેખર રેખીય ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે. પ્લસ બાકીના જે કણ છે બેટા, આ બધા બાકીના જે કણ છે એ દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ચાક ગતિ કરે છે. બાકીના કણો દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ચાક ગતિ કરે છે. એટલે બેટા ખરેખર આ જે કિસ્સો છે ને એ તમારી રેખીય ગતિ, ધ્યાન આપજો બાળકો, રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્ર ગતિ છે. એટલે આવા એક્ઝામ્પલ્સને સમજવા માટે તમારે રેખીય ગતિની સાથે ચાક ગતિ પણ સમજવી જરૂરી છે. તો ચાક ગતિ જ્યારે કમ્પ્લીટ પૂરી થઈ જશે ને ત્યારે છેલ્લે બેટા આપણે આને પણ સમજીશું, સરક્યા સિવાય ગમણ તો બધા. ચાલો, તો આઈ હોપ કે થોડું થોડું સમજાયું હશે ચાક ગતિ શું છે, રાઈટ? ઓકે, હવે બાળકો સમજો, કોઈ પણ ગતિને સમજવું હોય ને બાળકો, બરાબર ધ્યાન આપજો બેટા, કોઈ પણ ગતિને સમજવું હોય તો ગતિ માટે એક મિનિટ પહેલાં આપણે સાફ કરી નાખીએ. આપણે શું વાત કરતા હતા? કોઈ પણ બેટા ગતિ છે ને બેટા, ગતિને સમજવા માટે બરાબર છે, તો જો તમને બેટા ખ્યાલ હોય તો એના માટે બે વિજ્ઞાન છે. એક છે કાઇનેમેટિક્સ અને બીજું છે ડાયનેમિક્સ. બરાબર? સોરી, કાઇનેમેટિક્સ બરાબર છે અને ડાયનેમિક્સ. હે ને? કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બે હોય. જો બેટા, હા, જરાક પણ ચિંતા નહીં કરતા, સમજજો બરાબર. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાન. બેટા ગતિને સમજવા માટેનું વિજ્ઞાન એટલે બીજું શું હોય બેટા? ગતિ વિજ્ઞાન જ હોય, બરાબર? અને આ શું છે? ગતિ વિજ્ઞાન. ધ્યાન આપજો. શુદ્ધ ગતિ વિજ્ઞાન માટે ખબર છે ને બેટા, ફક્ત ગતિ જ નો જ અભ્યાસ કરવાનો, ફક્ત ગતિ. હવે બેટા ફક્ત ગતિનો અભ્યાસ કરો. દાખલા તરીકે તેનો વેગ, તેના પ્રવેગ, બરાબર, તેની પર લાગતા બળ, સમજાય છે, તેનું સ્થાનાંતર, બેટા આવી બધી બાબતોનો આપણે અભ્યાસ કરીએ છીએ, રાઈટ? સમજાય છે? જ્યારે ગતિ વિજ્ઞાનની અંદર છે ને બેટા કારણો જોવાના, કારણોની ચર્ચા કરવાની હોય છે કે ગતિ થાય છે, નો ડાઉટ, આ બધી વસ્તુ બરાબર છે. કેટલી ઝડપથી ફરે છે, કેટલું બળ લાગે છે, સ્થાનાંતર શું થાય છે, આ બધું રેખીય ગતિ માટે લખ્યું છે બેટા. હવે આપણે ચાક ગતિ પર જઈશું. પણ શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે શું? ફક્ત ગતિની બેટા ચર્ચા કરવાની, કારણોની ચિંતા કર્યા સિવાય, કારણોનો ઉલ્લેખ કર્યા સિવાય. પણ જો ગતિ કયા કારણો સાથે થાય છે એ સાથે જ અમે જો ગતિનું વર્ણન કરતા હોય, ગતિનો અભ્યાસ કરતા હોય તો બેટા એ ડાયનેમિક્સ છે. હા, યસ, એને બેટા આપણે ડાયનેમિક્સ તરીકે ઓળખીશું. બરાબર? આ બધી વસ્તુ બેટા તમને ખ્યાલ છે. સર, હવે જે આપણે ગતિની વાત કરીએ છીએ ને એ છે રોટેશનલ. એ છે રોટેશનલ એટલે કે ચાક ગતિ. સર, એ ચાક ગતિ છે, બરાબર? તો બેટા આપણે લગાડી દેવાનું રોટેશનલ કાઇનેમેટિક્સ અને રોટેશનલ બરાબર ડાયનેમિક્સ. સમજાયું બેટા? અહીંયા આપણે શું કરશું બેટા? ચાક ગતિનો જ ખાલી અભ્યાસ કરશું અને અહીંયા ચાક ગતિ થયા પાછળના કારણો પણ આપણે અભ્યાસ કરશું. બરાબર છે? અને હજુ વાર લાગશે બેટા. પહેલાં આપણે શરૂઆત કરીએ રોટેશનલ કાઇનેમેટિક્સ. બરાબર છે? ધ્યાન આપજો. રોટેશનલ કાઇનેમેટિક્સ. રોટેશનલ કાઇનેમેટિક્સ પહેલાં આપણે જોઈએ બેટા. હવે બેટા રોટેશનલ કાઇનેમેટિક્સ તમે સમજીએ કે ખાલી બેટા આપણે ગતિનો જ અભ્યાસ કરવાનો છે ને, શુદ્ધ ગતિ. બરાબર? શુદ્ધ ગતિ બરાબર, ખરેખર ચાક ગતિ છે ને, ગતિની અંદર ચાક ગતિ, શુદ્ધ ચાક ગતિનો અભ્યાસ કરવાનો છે. અને બેટા તેની અંદર આપણે કેટલાક ચલ, બરાબર છે, ચલ રાશિનો અભ્યાસ કરવાનો છે. અને એ ચલ રાશિઓ
બરાબર છે? બોર્ડ પર બરાબર ધ્યાન આપજો બાળકો. એ ચલ રાશિઓ 3 છે. કોણીય સ્થાન, બરાબર, અથવા કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર, બરાબર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ. બરાબર, આ 3 વસ્તુ બેટા આપણે બરાબર આને સાથે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, ધ્યાનથી જોજો બેટા. કોણીય સ્થાન, બરાબર છે, થીટા, કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા, કોણીય વેગ ઓમેગા, બરાબર, અને કોણીય પ્રવેગ આલ્ફા. આ 3નો બેટા આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, આમાં ફક્ત ગતિ વિશેનો જ અભ્યાસ છે, એટલે જ અમે નામ આપ્યું છે રોટેશનલ કાઇનેમેટિક્સ. બરાબર છે બેટા. જો રેખીય ગતિ સાથે વાત કરીએ ને તો આ છે રેખીય સ્થાન, બરાબર, એસ, રેખીય સ્થાનાંતર ડેલ્ટા એસ. બરાબર ને બેટા, આ છે રેખીય સ્થાન અને આ છે રેખીય સ્થાનાંતર. એટલે તમને ખબર છે બરાબર, ખ્યાલ છે તમને લોકો. રેખીય સ્થાનાંતર આ છે કોણીય વેગ, તો કોણીય વેગને સમતુલ્ય રેખીય વેગ, બરાબર, અને આ રેખીય પ્રવેગ. એટલે ત્યાં આપણે રેખીય ગતિ માટે બેટા જે રાશિઓ આપણે શીખતા હતા ને, બરાબર, તેને સમતુલ્ય રાશિ બેટા આપણે ચાક ગતિ માટે શીખવાના છે. નવું કશું નથી. મેં તમને ફરીથી કહું છું, તમે અત્યાર સુધી જે કંઈ ભણી ગયા છો બધી વસ્તુ રિપીટ થવાની છે બાળકો. બધી વસ્તુ, બરાબર, કંઈક ને કંઈક આવ્યા જ કરશે. ઓકે, તો બેટા શરૂઆત કરીને કે આપણે કોણીય સ્થાન અથવા કોણીય સ્થાનાંતર સમજવા માટેની. બરાબર છે? કોણીય સ્થાન, કોણીય વેગ અને કોણીય પ્રવેગ 3 તો છે. ઓકે, ચાલો બેટા સ્ટાર્ટ કરીએ. કોણીય સ્થાન થીટા. પહેલા બેટા થીટા વિશે સમજીએ આપણે. ઓકે, જો બેટા ઉગમ બિંદુ x અક્ષ y અક્ષ, રાઈટ? આરામથી શીખજો બેટા, આરામથી સમજો. ચાલો, સમજો બેટા. મેં એક દ્રઢ વસ્તુ બનાવી છે. આ રીતના એક દ્રઢ વસ્તુ છે. દ્રઢ વસ્તુનો શેપ તમને ખબર છે, ગમે તે લઈ શકાય છે. આ એક દ્રઢ વસ્તુ છે. કોઈ ટી સમયની અત્યારે સ્થિતિ છે. હવે આ દ્રઢ વસ્તુ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી અને ઓઝેડ અક્ષ, આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. બરાબર, એટલે ભ્રમણાક્ષ કઈ છે બેટા? ઓઝેડ અક્ષ. બરાબર છે? હું બેટા અહીંયા મેન્શન કરી નાખું છું, ભ્રમણાક્ષ. બરાબર, ભ્રમણાક્ષ કઈ છે બેટા? ઓઝેડ અક્ષ. આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. અત્યારે આ ટી સમયની આ સ્થિતિ મેં બતાવી છે. બરાબર છે? ઓકે, ચાલો, ફાઇન બેટા. બરાબર સમજો. હવે દ્રઢ વસ્તુ પર બેટા હું એક કામ કરી, આ ટી સમયની સ્થિતિ છે, આ ચાક ગતિ કરે છે, એટલે સ્થિતિ સમજાય છે બેટા. સ્થિતિ બદલાયા કરશે. થોડા સમય બાદ ટી પ્લસ ડેલ્ટા ટી સમયની બેટા હું સ્થિતિ બનાવી દઉં છું. ધ્યાનથી જોજો. રાઈટ? તો બેટા આ જે છે એ છે ટી પ્લસ ડેલ્ટા ટી સમયની સ્થિતિ છે. આ રેડથી બતાવ્યું ને પછી બેટા યલોથી બતાવ્યું છે. અચ્છા, હવે બેટા બરાબર સમજો. બરાબર, એટલે બરાબર બેટા ધ્યાન આપજો. સમજો બેટા, આ ટી સમયની સ્થિતિ પર આવજો. જે મેં રેડ ચોકથી, લાલ ચોકથી બેટા જે માર્ક કરી છે ને, એ આપણી દ્રઢ વસ્તુ છે. એ દ્રઢ વસ્તુ પર બેટા કોઈ એક કણ વિચારો. બરાબર, એ કણ પી. બરાબર છે? અચ્છા, તમે સમજો છો બેટા? આ દ્રઢ વસ્તુ ઓઝેડ અક્ષને અનુલક્ષીને જ્યારે ભ્રમણ કરતી હશે તો આ તમારી દ્રઢ વસ્તુ પરનો કણ પી, બરાબર છે, એ બેટા આ ઓઝેડ અક્ષની આસપાસ વર્તુળ ગતિ કરતો હશે. બોલો, ક્લિયર છે બેટા? આ તેને વર્તુળ ગતિનો માર્ગ હશે. યસ, આ રીતે. બોલો, ખબર પડે છે? હવે બેટા તમે મને એ કહો કે આ કણ પી એનો જે આ વર્તુળ માર્ગ છે તે વર્તુળ માર્ગનું કેન્દ્ર ક્યાં હશે? આરામથી, ઝડપથી, આરામથી કે ઝડપથી બેમાંથી નક્કી કરો. આરામથી, ચાલો, ઠીક છે. બોલો, ક્યાં હશે બેટા?
આ જે વર્તુળ માર્ગ છે એ વર્તુળ માર્ગનું કેન્દ્ર ક્યાં હશે? સર સીધી વસ્તુ છે, તમે કીધું ભ્રમણાક્ષ પર હોય, ભ્રમણાક્ષ એટલે ઓ પર હશે. બોલો ખબર પડી ગઈ? અહીંયા તેનું કેન્દ્ર હશે. બહુ સરસ, બરાબર છે. અને તમે એક કામ કરો, ઓ થી પીને જોડી દો, આ થશે તેની વર્તુળ માર્ગની ત્રિજ્યા. હવે બેટા જો આ કણને તેના વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખાએ, જો તો બેટા એક્સ અક્ષ, આ એક્સ અક્ષ એને બેટા હું સંદર્ભ તરીકે લઉં છું, બરાબર. એ મારા માટે એક સંદર્ભ અક્ષ છે. સંદર્ભ અક્ષ તરીકે બેટા કોઈ પણ અક્ષ લઈ શકાય છે, તમે વાય પણ લઈ શકો, બરાબર છે, પણ અમે અહીંયા સંદર્ભ અક્ષ એક્સ લીધી છે. તો જો બેટા, તો આ કણને તેના વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખાએ સંદર્ભ અક્ષ, બરાબર, સાથે કંઈક ખૂણો બનાવે છે. જો તો બેટા, હે ને, આ રેખાએ સંદર્ભ અક્ષ સાથે કંઈક ખૂણો બનાવ્યો છે. નામ આપું થીટા. થીટાને કહીશું ટી સમયે કણ પી નું કોણીય સ્થાન. થીટા શું છે? ટી સમયે કણ પી નું કોણીય સ્થાન. સમજાય છે? તમે યાદ હોય બેટા, કોઈ પણ વસ્તુ જ્યારે રેખીય ગતિ કરતી ને ત્યારે પણ તેની ગતિનો અભ્યાસ કરવા માટે આપણે જુદી જુદી ક્ષણે તેનું સ્થાન નક્કી કરતા. પણ એ જ સ્થાન હતું, રેખીય સ્થાન હતું. જો સાંભળો, સમજો બેટા, આ એક ઝાડ છે, બરાબર. હવે એક કાર, આ કાર, સર તમારી કાર બેકાર છે. હવે સમજ ને બાળકો, ક્યાં કાર ડ્રો કરો? આ કાર માની લો ને, બરાબર. હવે જો બેટા સમજો, આ કાર જો ગતિ કરતી હોય તો તમે સમજો છો બેટા, તેનું સ્થાન બદલાશે. સ્થાન માટે તમે શું કરતા? સર કોઈક સંદર્ભ લેતા, લાઈક ધીસ. આ જેમ સંદર્ભ છે તેમાં સંદર્ભ થયો બેટા, આ સંદર્ભ થયો. પછી તમે શું કરતા? સમજો કે અત્યારે કોઈ ક્ષણે આ કાર અત્યારે આ સ્થાને છે, તમે સંદર્ભથી તેનું રેખીય અંતર માપતા. આ છે સ્થાન બેટા. તો આ રેખીય સ્થાન હતું, તેવી રીતે બેટા આ છે ને, આમ જો આમ ગતિ કરે છે, આમ ગતિ કરે છે, આમ ગતિ કરે, તો તેનું કોણીય સ્થાન, કારણ કે એ ગતિ આમ થાય છે, આમ નથી થતી, રેખીય ગતિ નથી. તો એક્સને સમતુલ્ય બેટા આપણે થીટા બનાવીએ છીએ. અંગ્રેજીમાં એનાલોગી કહેવાય, કે એક્સને એનાલોગી શું છે, એટલે કે રેખીય સ્થાન, તો અહીંયા બેટા કોણીય સ્થાન. બોલો સમજાય છે બેટા? આ આમ ગતિ કરે છે, તો આપણી દ્રઢ વસ્તુ તો આમ ગતિ કરે છે ને બેટા, આમ. આ ક્યાં આગળ ખસવાની છે? ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? બહુ મસ્ત. તો બેટા થીટા શું થશે? તો ટી સમયે કણ પી નું કોણીય સ્થાન. સર કેમ ટી સમયે? સર કેમ ટી સમયે? હા બેટા, કારણ કે કોણીય સ્થાન તો બદલાયા કરશે. એવું સર? હા. સમજો બેટા, ટી પ્લસ ડેલ્ટા ટી સમય, એટલે ડેલ્ટા ટી સમય બાદ આ દ્રઢ વસ્તુ બેટા ખસીને અહીંયા આવી. જો આ યલો ચોકથી બતાવ્યું છે, અહીંયા આવી, રાઈટ છે. તો બેટા તમારો કણ પી એ પણ તો આગળ ગયો હશે, કારણ કે દ્રઢ વસ્તુ પર છે, તો એ આગળ ગયો. તો સમજો બેટા, એ છે ને, ધ્યાન આપજો બાળકો, એ અહીંયા ક્યાંક આવી ગયો, અહીંયા આવી ગયો, પી ડેશ પર આવી ગયો. આ પી થી ખસીને પી ડેશ પર આવ્યો. સમજાય છે? હવે આ કણને તેના વર્તુળ માર્ગને કેન્દ્ર સાથે જોડતી રેખા, આ રેખા, બરાબર છે, સંદર્ભ અક્ષ સાથે આંતરલોકન, એટલે મારે આ ખૂણો જોવાનો બેટા. હવે હે ને, રેખા એ સંદર્ભ અક્ષ સાથે આંતરેલો કોણ, પહેલા થીટા હતું, હવે રેખા એ સંદર્ભ અક્ષ સાથે આંતરેલો કોણ, તો સર આખો ખૂણો. હવે માની લો બેટા કે આ જે ખૂણો છે ને, આ ખૂણો એ ડેલ્ટા થીટા છે, તો બેટા આ થશે થીટા પ્લસ ડેલ્ટા થીટા. તો બેટા ટી સમયે, હવે જો હું લખું ટી પ્લસ ડેલ્ટા ટી સમયે, તો બેટા તો એ કોણીય સ્થાન થશે, બરાબર છે? સમજાય છે બેટા? થીટા પ્લસ ડેલ્ટા થીટા, એટલે થીટા એ સમયનો વિધેય છે. એ તો તમે સમજાય છે બેટા. આ ભ્રમણ કરશે તો થીટા પર ચેન્જ થયા કરશે, કોણીય સ્થાન બદલાયા કરશે. ગતિ કરતું હોય, કાર ગતિમાં છે, તો તેનું સ્થાન બદલાશે. આ સ્થાન સમય સાથે બદલાય તો જ કહેવાય ને, હા ભાઈ સમય સાથે બદલાય છે તો ગતિમાં છે. એ રીતે થીટા પણ સમય સાથે બદલાશે તો આપણે કહીશું કે ભાઈ તે ચાંદ ગતિ કરે છે, આ ભ્રમણ કરે છે, ચોક્કસ, તો જ કોણીય સ્થાન બદલાય છે. બોલો બાળકો, ખબર પડી? કોણીય સ્થાન બેટા ખબર પડી તમને? કોણીય સ્થાન શું છે? બરાબર છે? અચ્છા, હવે આપણે ભણીએ કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એકદમ સિમ્પલ ડેફિનેશન છે બાળકો. કોણીય સ્થાનમાં થતા
ફેરફારને કોણીય સ્થાનાંતર કહે છે. સિમ્પલ. કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહેવાય. સમયનો ગાળો ડેલ્ટા ટી સમયગાળામાં કોણીય સ્થાનાંતર કેટલું થયું મારે જાણવું છે. સ્થાનાંતર કેટલું થયું મારે જાણવું છે. તો સર શરૂઆતમાં એટલે ટી સમય કોણીય સ્થાન હતું થીટા, પછી ટી પ્લસ ડેલ્ટા ટી સમય તે θ2 એ θ2 થયું થીટા પ્લસ ડેલ્ટા થીટા. તો સમયનો ગાળો ટી થી ટી પ્લસ ડેલ્ટા થીટા એટલે આ સમયનો ગાળો ડેલ્ટા ટી કેટલું કોણીય સ્થાનાંતર થયું? તો સર સ્થાનમાં થતો ફેરફાર θ2 માઇનસ θ1, અંતિમ કોણીય સ્થાન માઇનસ પ્રારંભિક કોણીય સ્થાન. આ કોણીય સ્થાનમાંથી શરૂઆતનું કોણીય સ્થાન બાદ કરો એટલે કોણીય સ્થાનાંતર મળશે અને તે થશે ડેલ્ટા થીટા. બોલો બાળકો, ખબર પડી? ખબર પડી બેટા? કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા થયું. ખ્યાલ આવ્યો? સર ફીલ નથી આવતું. સર નથી આવતું? ચાલો એક કામ કરો, સ્ક્રીનશોટ લઈ લો, હું તમને ફીલ અપાવું. રાઈટ? ફીલ લાવીએ આપણે. જો આ છે ને બેટા સેકન્ડ કાંટો. વિચારો સેકન્ડ કાંટો. આ ઘડીનો ડાયલ છે 12, ઓકે, 3, 6, 9, રાઈટ? ઓકે. હવે અહીંયા સંદર્ભ અક્ષ તરીકે છે ને બેટા હું વાય અક્ષ લઉં છું. આ વાય મારી સંદર્ભ અક્ષ છે. બરાબર? ભૂલતા નહીં બેટા, જવાબ સાચા જ આપજો. સંદર્ભ અક્ષ. બરાબર છે? ચાલો અત્યારે તો મને એ કહો બાળકો કે આ દ્રઢ વસ્તુ નું સંદર્ભ અક્ષ મીન્સ સેકન્ડ કાંટો, દ્રઢ વસ્તુ એટલે સેકન્ડ કાંટો, આ સેકન્ડ કાંટાનું સંદર્ભ અક્ષને અનુલક્ષીને બરાબર છે કોણીય સ્થાન કેટલું? અચ્છા એક કામ કરીએ આપણે, હું તમને આની પરનો એક કણ આપી દઉં. બરાબર ને? કણ પી. હવે જો બેટા આ આમ દ્રઢ ચાંક ગતિ કરશે, આમ ભ્રમણ કરશે ચાંક, ખબર છે ને બેટા ચાંક ગતિ આમ જ થવાની. તો આ જે તમારો કણ પી છે મેં શું કર્યું છે, પેલા સેકન્ડ કાંટાની ટોચ ઉપરનો કણ છે ને બેટા એને કણને પી લીધો છે. તો તેનો વર્તુળ માર્ગ બેટા આમ આવશે. યસ, રાઈટ છે બેટા? હા. તો તમે મને કહેશો બેટા કણ પી નું કોણીય સ્થાન અત્યારે સંદર્ભ અક્ષ ઓવાયને અક્ષને અનુલક્ષીને કેટલો છે? તમે કહેશો સર 0 ડિગ્રી અથવા 0 રેડિયન. કેમ સર? અરે યાર, કણને બોલું છું, સાંભળજો. કણને તેના વર્તુળ માર્ગના કેન્દ્ર, સર આ કેન્દ્ર, આ થવાનું બેટા તેનું કેન્દ્ર, ને જોડતી રેખા આ રેખા સંદર્ભ અક્ષ સાથે આંતરેલો કોણ બંને સમાંતર છે 0. બોલો ક્લિયર થયો બેટા? યસ. અચ્છા હવે એક કામ કરો બેટા, 15 સેકન્ડ જવા દો, 15 સેકન્ડ. બોલો 15 સેકન્ડ પછી આ કણ પી ક્યાં હશે? સર 3 ઉપર. યસ, ગુડ. તો સર અહીંયા હશે, આ પી હવે અહીંયા હશે. હવે બોલો કોણીય સ્થાન કેટલું છે? સર π/2. π/2 રેડિયન. એવું? હા સર. કઈ રીતે? જો સર, કણને તેના વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખાએ સંદર્ભ અક્ષ સાથે આંતરેલો કોણ π/2 રેડિયન. બોલો ખબર પડી? હે ને? તો કોણીય સ્થાનાંતર કેટલું થયું? તો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા θ2 માઇનસ θ1 π/2 માઇનસ 0 π/2 રેડિયન. તો આપણે કહીશું 15 સેકન્ડની અંદર બરાબર આ કણ પી કેટલું બેટા? π/2 રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. આમ ફરી તમને કહું છું બેટા, આપણે છે ને રેખીય ગતિ નથી ભણી રહ્યા, હવે આપણે છે ને આમ ભણી રહ્યા છે. આમ આમ બરાબર, ચાક ગતિ. તો અહીંયા આ છે ને કોણીય સ્થાનાંતર કરે છે, રેખીય સ્થાનાંતર નથી, આગળ નથી ખસતું. બરાબર છે? કોઈ અક્ષને અનુલક્ષીને તે કોણીય સ્થાનાંતર કરે છે. બોલો ખબર પડી? તો આને કહીશું π/2 જેટલું કોણીય સ્થાનાંતર કર્યું. એકદમ ક્લિયર? એકદમ ક્લિયર? ફીલ આવી ગયો? બરાબર? ઓકે, વેરી ગુડ. અચ્છા હવે સાંભળજો બેટા. દ્રઢ વસ્તુ પરના બધા જ કણ તમને ખબર છે એકબીજાની સાપેક્ષે પોતાનું જે સ્થાન છે જાળવી રાખવાનું ગુણધર્મ ધરાવનાર દ્રઢ વસ્તુ છે ને બેટા, આપણે જે ભણી રહ્યા છે એ દ્રઢ વસ્તુની ચાક ગતિ ભણી રહ્યા છે. એટલે અત્યારે આ જે સેકન્ડ કાંટો છે ને બેટા, એ સેકન્ડ કાંટો ખરેખર દ્રઢ વસ્તુ છે. રાઈટ છે? અચ્છા
હવે દ્રઢ વસ્તુ માટે આપણે શું ભણ્યા સર? દ્રઢ વસ્તુમાં એક ખાસિયત છે, બધા કણો વચ્ચેનું જે સાપેક્ષ અંતર છે એ અફર જળવાઈ રહેતા હોય છે. અચ્છા, એનો મતલબ એમ થયું કે આ પી, સાંભળજો, એ કામ કરીએ, એક બીજો એક કણ લઈએ, અહીંયા એક કણ લઈએ કણ ક્યુ. આ કણ ક્યુ છે. અચ્છા, હવે આ બે વચ્ચેનું જે સાપેક્ષ અંતર છે એ અંતર માનો કે y છે, બરાબર. હવે પી આગળ વધે છે બેટા, પી આગળ વધે તો ક્યુને પણ આગળ વધવું પડે, કારણ કે એ પી સાથેનું જે એનું અંતર છે y, એ સાપેક્ષ સ્થાન y એને જાળવી રાખવું પડશે. એટલે કહેવાનો મતલબ એમ કે જો આ સેકન્ડ કાંટો અહીંયા આવે છે તો પી બેટા અહીંયા હશે તો ક્યુ અહીંયા હશે જ હશે. બોલો બેટા, ખબર પડી કે નહીં પડી? કેમ? કારણ કે આ જે સાપેક્ષ સ્થાન છે, સાપેક્ષ જે અંતર છે બેટા, એને જાળવી રાખવાનું છે. કે અંતર y છે તો y જાળવી રાખવું પડશે. બોલો બેટા, ખબર પડી? પડી? યસ બેટા. જો અહીંયા પી અહીંયા આવે છે, અહીંયા આવે છે, તો બેટા ક્યુને અહીંયા આવવું જ પડશે, કારણ કે બે વચ્ચેનું જે અંતર છે y, એને y જાળવી રાખવાનું, તો જ એ દ્રઢ વસ્તુ છે. ક્લિયર છે બેટા? સાપેક્ષ જે સ્થાન છે, સાપેક્ષ જે અંતર છે, અંતરને જાળવી રાખવાનું છે. તો સર પીનું કોણીય, આ 15 સેકન્ડમાં પીનું કોણીય સ્થાનાંતર π/2 થયું, તો ક્યુનું કોણીય સ્થાનાંતર પણ તો π/2 થયું. જો તો π/2, આને પણ π/2 કર્યું. સર પી અને ક્યુ ને દ્રઢ વસ્તુ પરના બધા જ કણનું કોણીય સ્થાનાંતર સરખું જ થશે. દ્રઢ વસ્તુ પરના દરેક કણનું કોણીય સ્થાનાંતર સમાન જ થશે, બરાબર. તેથી દ્રઢ વસ્તુ પરના કોઈ પણ એક કણનું કોણીય સ્થાનાંતર એ દ્રઢ વસ્તુના કોણીય સ્થાનાંતર બરાબર થશે. તમે એમ કહો કે પીનું કોણીય સ્થાનાંતર π/2 છે, તો હું એમ કહીશ ના, પીનું નહીં, બરાબર છે. દરેક કણનું સ્થાનાંતર સમાન થાય છે ને બેટા, એટલે કોઈ પણ એક કણનું કોણીય સ્થાનાંતર એ આખી દ્રઢ વસ્તુનું કોણીય સ્થાનાંતર કહીશું. એટલે હું તો આમાં એમ જ કહીશ કે આ જે સેકન્ડ કાંટો છે 15 સેકન્ડની અંદર π/2 જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. બોલો બેટા, વસ્તુ સમજાય? વસ્તુ બરાબર સમજાય? એકદમ. ચાલો, ઠીક. તો બેટા અહીંયા કોણીય સ્થાન અને કોણીય સ્થાનાંતર પૂરું થયું. હા, એનો SI એકમ બેટા તમે લખી શકશો, મેં ઓલરેડી લખી દીધું છે, બરાબર છે. તેનો SI એકમ શું હશે? તો સર તેનો SI એકમ રેડિયન છે, હે ને બેટા? આ જો રેડિયન છે. બીજા એકમો બેટા કહીએ, તમે ડિગ્રી પણ કહી શકશો, બરાબર છે. કે ભાઈ થીટા છે તો થીટા ફોર એક્ઝામ્પલ 30 ડિગ્રી આ રીતે પણ લખી શકશો. બેટા અમુક પરિભ્રમણ પણ તમે લખી શકશો. હા, પરિભ્રમણ અથવા તો રોટેશન બેટા તમે આ રીતે પણ લખી શકશો કે હાફ પરિભ્રમણ, 1/4 પરિભ્રમણ, એવી પણ લખી શકાશે. ચાલો, ક્લિયર થઈ ગયું? અહીંયા સુધી એકદમ ક્લિયર છે? ફીલ પણ આવી ગયું હશે? ઓકે, આગળ વધીએ. હવે વાત કરીશું બેટા આપણે કોણીય વેગ વિશે. ઓકે.